તો જય માતાજી ગાઈઝ, તમારું સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો અમે હતા વાગી ગયા છે સવારના 5 અને અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. અને જતા હતા દોડવા હતું, પણ એમાં એટલામાં થયું શું, નિલેશનો ફોન આવ્યો કે અમારી આ કાચ પડ્યો છે એક, તો કાચ લઈ જાઓ ઉપર, આપણે બારી હરખી કરી નાખશું. તો નવો કાચ લેવા જઈએ છીએ અત્યારે અમે. તો અમે આગળ તમને દેખાડી કાચ લેવા જઈએ છીએ. અને અત્યારે ઠંડી બહુ છે, તો પછી વિડીયો ઉતરાતો નહીં, બોલાતું નથી અને હાથ કાપે છે. અમે બે નીકળી ગયા છીએ, તમે જુઓ. તો હવે અમે બે જઈએ છીએ કાચ લેવા માટે. તો મળીએ આગળ આપણે. અમે અહીંયા આવી ગયા છીએ, કાચ અમે લઈ લીધો, તમે જોઈ શકો છો. તો હવે અમે નીકળી ઘરે જવા કાચ લઈને. तो मरिए आगर हम आ चुके हैं यश भाई के घर पे उनको उठाने के लिए. हम उनको फ़ोन कर दिया तो पर वो उठा नहीं रही हो, तो हम आ रहे हैं उनके घर पे. तो चलो जाते. तो गाइस અમે આજે એ બાજુ ગ્રાઉન્ડે દોડવા નતા ગયા. આ બાજુ અમે અમારી સદગુરુ ગાર્ડન છે, આખું મોટું રાઉન્ડ છે રોડ ઉપરનું, એ રાઉન્ડ માર્યા છે. એટલે અહીંયા આખ્યાન ચાલતા હતા, તો અમે આખ્યાન જોવા ઉમરી ગયા. ઘડી આખ્યાન જોયા, રામાપીરના દર્શન કર્યા અને પછી ત્યાંથી રિટર્ન થઈ ગયા છીએ અમે. હવે જુઓ, હવે યશના ઘરે જઈને ઘડીક બેસશું, પાણી પીશું, તો પછી આપણે આગળ જઈશું ઘરે. તમને આગળ દેખાડ્યા છે, ઘણું બધું કરવાનું છે. આ બધા વિડીયો રેકોર્ડિંગ કરવાના છે, ઘણા બધી ક્લિપો બનાવવાની છે, તમને બધું દેખાડશો આ બ્લોગમાં. તો આપણે જઈએ ત્યાં ઘરે. ગાઈસ હવે મેનેજર તૈયાર થઈ ગયો છું અને અત્યારે કામ નહોતું કાંઈ, તો હું સેમીને આટો મારા જઈશ. ચલો સેમી આવીશ ને આટો મારવા. જવું છે ને? જો એ હા પાડે છે, તો આપણે જઈએ ને આટો મારવા. ચલો આપણે આવી ગયા છીએ સેમી આટો મારવા. તો તમે દેખાડું, સેમી આટો મારવા આવી ગયું છે. એ સેમી ક્યાં ગયું? આવી રહ્યું જો, સેમી આટો મારવા આવી ગયા. સેમીને લઈ સેમી આમ જોતો સામું, ચાલ જલ્દી ફટાફટથી આટો મરા દઈએ અને પછી આપણે જઈએ નવા વિડીયો બનાવવા માટે આગળ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. મારા ભાઈને લઈને જાઉં છું તો, અને અમે જઈએ છીએ કટલાલ જઈએ છીએ. કટલાલથી રિટર્ન જશું અમે ઘડીક વાર રહીને. બધા થોડુંક કામ છે, અહીંયા કામ કરવા જઈએ છીએ, તમે જોઈ શકો છો. આપણે જઈએ હવે અને મળીએ રિટર્નમાં. ગાઈસ હું અને મારો ભાઈ જ્યાં કામ હતું ત્યાં પહોંચી ગયા છીએ, અને મારો ભાઈ ગયો છે ઇન્ટરવ્યૂ આપવા અંદર. હવે એ બહાર આવે એટલે જોઈએ શું છે શું નહીં. તો હવે એ બહાર આવે પછી ખબર પડે શું થયું શું નથી, શું પૂછ્યું શું નહીં પૂછ્યું. તો એ આવે પછી ને પૂછીએ આપણે. તો હવે બેસીને રાહ જોઉં છું, જો બાઇક ઉપર બેઠો રાહ જોઉં છું. તો રાહ જોઈ લઈએ આપણે, અને એ આવે નહીં. આવે એટલે પછી આપણે એને પૂછીને નીકળીએ. તો ગાઈસ અમે ધાબે આવી ગયા છીએ. અમે બહાર ગયા અહીંયાથી પાછા આવી ગયા અને ધાબે આવ્યા ત્યારે યુવરાજ કે પતંગ ચગાવવા જવું છે. અને હવે પતંગ ચગાવે છે અને હમણાં જીમલોની આવે છે, શોર્ટ્સ વિડીયો બનાવે છે એટલે. તો ગાઈસ અમે આવી ગયા છીએ ધાબે, અને તમને કાલે વિડીયોમાં કીધું હતું જેમ કે કાલે બહુ બધી શૂટિંગ બહાર કરવાની છે, શોર્ટ્સ બનાવવાની છે ને એવું કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા શોર્ટ્સની શૂટિંગ ચાલુ છે અને શૂટિંગ ચાલુ છે. અને અહીંયા એક બાજુ આપણા જો જય મિત્ર પતંગ ચગાવે છે. તો આપણા વિડીયો અહીંયા ચાલુ છે બનાવવાના, અને આપણે સાંજે એક ચેલેન્જ બી કરવાનો છે. એના વિડીયો પર તમને દેખાડીશ, નાનો આમ તો ક્લિપ દેખાડીશ આમાં, અને વિડીયો કાલે અપલોડ થશે ત્યારે તમે આખો વિડીયો તમે જોઈ શકો છો. તો ગાઈસ બધા આવી ગયા હતા વિડીયો બનાવતા, બધાને ભૂખ લાગી. તો કે મને ભૂખ લાગી છે, તો બધા નાસ્તો માંગ્યો. મેં જઈને પૈસા આપ્યા. આ છે જય,
એને મેં પૈસા આપ્યા તો એ જઈને બધાનું પફ લઈને આવ્યો છે. જો એ ખાવા બેસી ગયો છે. યુવરાજ દેખાડ બધાને પફ ખાય છે. હું પફ લઈ લીધો છે અને આમાં 2 પફ પડ્યા છે. જેને ખાવો હોય લઈ લો. એ તમારે જેને પફ ખાવો હોય લઈ લેજો. અંદર પડ્યો છે એકો. તો હાલો પફ ખાઈ લે પછી પાછા આગળ વિડીયો બનાવવા માંડી અને આપણે સાંજના ટાઈમે મળીએ ચેલેન્જમાં જઈ ત્યારે. તો મળીએ આગળ. પહોંચી ગયા છે અહીંયા અને ચેલેન્જ પણ ચાલુ કરી છે. હવે પેલા 2 કન્ટેસ્ટર આવી ગયા છે અહીંયા તો તમે જોઈ શકો છો. તો તમારો ચેલેન્જ ચાલુ છે 3, 2, 1 સ્ટાર્ટ. ગાઈસ ચેલેન્જ પતી ગયો છે. નીકળી ગયા ઘરે જવા હતું અને વિનર સહિત તમને આગળ દેખાડીએ અમે કોણ વિનર થયું છે એમ. તો આપણે ઘરે જઈને આગળ તમને દેખાડું બધું શું થયું શું નથી થયું. તો ગાઈસ ત્યાં છેલ્લે હું ખાવા ઉપર ગયો હતો. હું 85 ખાઈને પૂરી કરી નાખી. આ કે તું ચેલેન્જમાં નહોતો તું બહાર કરી નાખીશ તને એમ તું ગણાઈશ જ નહીં. તો મેં પછી 85 ખાઈને મૂકી દીધું. नहीं આગળ ચેલેન્જમાં ऐसा नहीं था. इसने चीटिंग की थी. इसमें मैंने बोला कि मैं पानी पीऊंगा और पूरी खाऊंगा तो उसने बोला नहीं ऐसा नहीं कर सकते. वो खुद पानी पीता था और पूरी खा रहा था. इसीलिए मैंने बोला कि तू चैलेंज से बाहर है वरना भले ही रहता. તો ગાઈસ બધું મૂકો અત્યારે હવે. અને આજનો ચેલેન્જ જીતી ગયો છે એ રહ્યો. આ 1000 રૂપિયાના થઈ ગયા છે ચેલેન્જના. તો તમે જોઈ શકો છો આ 1000 રૂપિયા આપી દીધા છે. તો ગાઈસ હવે કંઈ કરવાનું છે નહીં, ક્યાંય જવાનું છે નહીં. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. તબિયત નહીં સારી, બહુ ખરાબ છે તો એટલે જય માતાજી.